આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી। સૌરાષ્ટ્રના સત્તાધારની જગ્યાના વિવાદનો મામલો શાંત પાડવાનો પ્રયાસ શરૂ થયો। સત્તાધાર જગ્યાના સમર્થનમાં નિવેદનો આપવાની અમરેલી જિલ્લામાંથી પહેલ કરાઈ। સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના મહંત દ્વારા સૌથી પહેલી પ્રતિક્રિયા સામે આવી છે। મહંત ભક્તિરામ બાપુએ જણાવ્યું કે સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે, કોઈ પુરાવાના આધાર વગર બોલવું તે વ્યાજબી ગણાય નહીં। સત્તાધાર વિશે સોશિયલ મીડિયામાં બોલવું તે આપણા સનાતન ધર્મ માટે નુકસાનકારક વલણ છે। કોઈને અંગત વાંધો હોય તો મળીને સંશય દૂર કરવા જોઈએ, જગ્યાને બદનામ કરવાથી સમસ્યાનો ઉકેલ ના આવે। ભક્તિરામ બાપુ જણાવે છે કે સનાતન ધર્મને હાનિ પહોંચે છે। કેમેરા સૂર્યકાંતભાઈ સાથે રિપોર્ટ ભવદીપ ઠાકર, દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી। जय सियाराम। सावरकुंडला मानव मंदिर थी भक्ति बापू सत्य सनातन धर्म की जय। अत्यारे सोशल मीडिया में जे सत्ताधार माटे वायरल बहु थई रह्युं छे ए खूब ज पीड़ाजनक है। सत्ताधार एटले आपणी श्रद्धानुं केंद्र, पौराणिक जग्या अने सिद्ध जग्या छे। एना माटे वगर विचार्युं प्रूफ वगर कांई बोलवुं के कांई वातो करवी ए व्याजबी नथी। सनातन धर्मने नुकसान थई रह्युं छे। आ बाबते मारे एटलुं ज आपने बधाने कहेवानुं छे के जेनी पासे कंई वांधो होय के प्रूफ होय तो एणे पर्सनली समझी लेवुं जोईए। सत्ताधार माटे कंई बोलवुं ए आपणा सनातन धर्मीओ माटे व्याजबी छे नहीं। जो कंई पोताने पर्सनल वांधो होय के पर्सनल पोतानी पासे कंई प्रूफ होय तो एणे पर्सनल रीते मळी लेवुं जोईए, पण आवी रीते जग्याने सारेआम बदनाम करवी એ સનાતન ધર્મને નુકસાન છે। એટલે મહેરબાની કરી અને સત્તાધાર વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં બધાને મન ફાવે એમ વાતો કરી રહ્યા છો એ બંધ કરજો। હું આપને કરબદ્ધ પ્રાર્થના સાથે કહું છું કે જો પ્રૂફ હોય તો તમ તારે સમજી લો, બાકી તમે આવી રીતે ધર્મસ્થાનોને બદનામ કરશો તો આપણા સનાતન ધર્મને નુકસાન થશે।